दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, उसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। હાલો છોકરાઓ, ગયો લેક્ચર જોયો? ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી ચક્રીય, અચક્રીય, ફોટોફોસ્ફોરાઇલેશન અને ત્યારબાદ આપણે લીધો ક્રેમિયોસ્મોટિક પરિકલ્પના. હવે ચેપ્ટરમાં આપણે છોકરાઓ આગળ વધી. હવે જે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની જે પ્રક્રિયા કરી, આ પ્રક્રિયા દરમિયાન તમે જોયું હોય છે કે એમાં એટીપી ઉત્પન્ન થયા, NADPH ઉત્પન્ન થયા. તા એટીપી અને NADPH ક્યાં ઉપયોગમાં આવે એની વાત છે. એટીપી અને NADPH ક્યાં ઉપયોગમાં આવે? તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા એટીપી અને NADPH નો ઉપર આગળ જતા જૈવ સંશ્લેષણના તબક્કામાં થાય. હવે આપણે એટલી તો આપણને ખબર જ પડી ગઈ કે ભાઈ જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, આ પ્રક્રિયા દરમિયાન છે એટીપી બન્યા, NADPH બન્યા અને ઓક્સિજન ઉત્પન્ન થયો. આગળ આપણે જાશું આના પછીના ચેપ્ટરમાં, ત્યારે આપણને ખબર પડશે કે NADPH2 અને એક બીજું વધારાનું FADPH2 એમાંથી પાછા એટીપી બનશે. એટલે ત્યારની વાત છે. અત્યારે આ ઉત્પન્ન થયેલો ઓક્સિજન છે ને છોકરાઓ, આ ઓક્સિજન વનસ્પતિ વાતાવરણમાં ત્યાગ કરે. એનો વાતાવરણમાં થઈ જાય ત્યાગ અને એટીપી અને NADPH આ બેમાંથી એટલે આનો ઉપયોગ થઈ શર્કરાનું નિર્માણ થઈ જાય. એટલે એટીપી વપરાય, NADPH વપરાય ને એમાંથી શર્કરા બને. શર્કરા એટલે કોણ? તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝનું નિર્માણ થાય. આને જૈવ સંશ્લેષણ તબક્કો કહે. અને આ તબક્કો છે પ્રકાશ પર આધાર રાખતો નથી. જૈવ સંશ્લેષણ તબક્કો કહે છે જે પ્રકાશ પ્રક્રિયા પર આધારિત નથી, પરંતુ તે પ્રકાશ પ્રક્રિયાની
નિપજ પર આધારિત છે. પ્રકાશ પ્રક્રિયા ઉપર આધાર રાખતો નથી. પ્રકાશ પ્રક્રિયા પૂરી થઈ જાય, પ્રક્રિયાની જે નિપજ મળે, નિપજ તરીકે આપણને એટીપી, NADPH અને O2 મળે છે. તેમાંથી O2 છે એ વનસ્પતિ ત્યાગ કરી દે છે. હવે વૈધવ એટીપી અને NADPH એનો ઉપયોગ થઈને ગ્લુકોઝ બને છે. એટલે એને જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવ્યો. જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નો ઉપયોગ કરી સાથે જોડાઈ જાય અને કાર્બોદિત પદાર્થ નું નિર્માણ થાય, એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી સંયોજાય, કાર્બોદિત પદાર્થ CH2O નું નિર્માણ થાય. હવે તમને ખબર છે કે આ કાર્બોદિત પદાર્થ એટલે શું છે એ તમને ખ્યાલ છે. આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન. એમાં આપણે સમીકરણ બનાવ્યું હતું, યાદ કરો, CO2 વત્તા H2O કાર્બોદિત પદાર્થ બનતો હતો, સાથે સાથે ઓક્સિજન છૂટો પડતો હતો. પછી આપણે સમીકરણ લીધું હતું કે 6CO2 વત્તા 12H2O આવી ગયું યાદ? એટલે ત્યાં ગ્લુકોઝ નો અણુ બનતો હતો. તો આ વાત એ થઈ. અહીંયા હવે શોર્ટમાં કહી દીધું, કારણ કે આગળના ભાગમાં આપણે આના વિશે ચર્ચા કરી લીધી હતી એટલા માટે. હવે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધન કર્યા. એમાં બે વૈજ્ઞાનિકનું મોખરે નામ લેવામાં આવે, કેલ્વિન અને મેલ્વિન. મેલ્વિન ને કેલ્વિન નામના વૈજ્ઞાનિકો હતા. એણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રેડિયો એક્ટિવ સમસ્થાનિક C14 નો ઉપયોગ લીલમાં કર્યો. આ બે એવું જાણવા માંગતા હતા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો આ દરમિયાન કઈ સીધો કાર્બનિક પદાર્થ તો નો જ બની જતો હોય ને, એટલે કે સીધું ડાયરેક્ટ ગ્લુકોઝનું નિર્માણ નો જ થતું હોય. એને એવી શંકા હતી. એટલે એ લોકો એમાં રિસર્ચ કર્યું અને રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ C14 નો ઉપયોગ એને લીલની અંદર કર્યો. જ્યારે લીલ એમાં પ્રકાશ સંશ્લેષણ કરતી હતી તે દરમિયાન એને પ્રથમ નિર્માણ પામતો પદાર્થ, પ્રથમ નિર્માણ પામતો 3 કાર્બન વાળો પદાર્થ જોવા મળેલ. તો એની હારના તે સમયના બીજા વૈજ્ઞાનિકોએ આ કેલ્વિન ને મેલ્વિનના સંશોધન ઉપર પ્રશ્ન ઉત્પન્ન કર્યો કે ભાઈ એવું જરૂરી નથી કે દરેક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે પહેલો વહેલો નિર્માણ પામતો પદાર્થ છે એ 3 કાર્બન વાળો જ હોય એવું જરૂરી નથી. તો અન્ય વૈજ્ઞાનિકોએ જુદી જુદી વનસ્પતિ ઉપર ક્રમશઃ પ્રયોગ કર્યા.
બીજા વૈજ્ઞાનિકોએ અન્ય વનસ્પતિ એટલે આ લોકોએ જે વનસ્પતિમાં પ્રયોગ કર્યો તો એ સિવાયની બીજી વનસ્પતિઓ લીધી અને એની અંદર એ લોકોએ અસંખ્ય પ્રયોગ કર્યા. તો એને એવું જોવા મળ્યું કે ભાઈ ઘણી બધી વનસ્પતિ એવી છે કે એમાં પહેલો વહેલી નીપજ અથવા તો પહેલો વહેલો નિર્માણ પામતો પદાર્થ 3 કાર્બનની જગ્યાએ 4 કાર્બન નું બંધારણ ધરાવતો હતો. આ લોકોએ એવું કીધું કે ભાઈ વનસ્પતિમાં 3 કાર્બનનું બંધારણ હોય એટલે એને નામકરણ આપવામાં આવ્યું તો કે જે વનસ્પતિમાં પ્રથમ નિર્માણ પામતી નીપજ 3 કાર્બન યુક્ત હોય એ નામ આપ્યું PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. આને ટૂંકમાં કહી દીધું 3 કાર્બન PGA. એટલે આના બંધારણમાં ફોસ્ફોગ્લિસરિક એસિડના બંધારણમાં કાર્બનની સંખ્યા કેટલી તો કે 3. અને જે વનસ્પતિમાં પ્રથમ નિર્માણ પામતી નીપજ માં 4 કાર્બન યુક્ત હોય એને નામ આપ્યું OAA ઓક્ઝેલો એસિટિક એસિડ. એટલે એને એમ કહેવામાં આવે 4C. હવે સ્પષ્ટ થઈ ગયું કે અમુક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રથમ નીપજ 3 કાર્બન વાળી છે. અમુક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રથમ નીપજ 3 કાર્બન વાળી છે. તો અહીંયા જે વનસ્પતિમાં પ્રથમ નીપજમાં 3 કાર્બન વાળું બંધારણ આવે છે એ બધી જ વનસ્પતિને C3 પથની વનસ્પતિ કહેવાય. C3 પથની વનસ્પતિ. અને જેમાં 4 કાર્બન બનતા હતા એ બધાને કીધી C4 પથની વનસ્પતિ. આમ વનસ્પતિનું પ્રથમ નીપજને C3 પથની વનસ્પતિ અને C4 પથની વનસ્પતિ. C3 પથની વનસ્પતિમાં મોટા ભાગે બધી જ આવે દ્વિદળી અને આમાં આવે એકદળી. રેડી? આમ વૈજ્ઞાનિકોએ નીપજને આધારે વનસ્પતિનું કરી નાખ્યું વર્ગીકરણ. C3 પથની શોધ કરનાર કેલ્વિન અને મેલ્વિન છે. આ 2 જણા ઉપરથી આ પથને કેલ્વિન મેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે, C3 પથ તરીકે ઓળખવામાં આવે અને C4 પથ એની થિયરી પાછી અલગ થાય. એટલે અહીંથી આપણે છોકરાઓ 2 થિયરી લેવાની થાય, C3 પથ અને C4 પથ. આ તો વાત થઈ કોની? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિર્માણ પામતી પ્રથમ નીપજની. હવે વાત આવે આગળ, એ આપણે જોઈ. આ હું કાઢી નાખું ને આગળ વધી.
હવે આપણે વાત એવી કરી કે ભાઈ વનસ્પતિમાં પ્રથમ નિપજની વાત કરી, તો હવે એ પ્રશ્ન આવે કે કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રાહક CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ? તમને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે વનસ્પતિને પ્રાથમિક ઘટકોની જરૂર પડે જે અજૈવિક છે. તો એમાંનો એક ઘટકની વાત અહીંયા આવી, કોની? CO2 ની. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાંથી વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડને શોષ્યો. ઓકે, આ કાર્બન ડાયોક્સાઇડ જેવો વનસ્પતિની અંદર જાય એટલે કે એવું તરત કઈ સીધું એવું જરૂરી થોડું છે કે 3 કાર્બન વાળી નિપજ બની જાય કે 4 કાર્બન વાળી નિપજ બની જાય. એ ગમે ની યારે સંયોજાય તો ખરી ને, કારણ કે કાર્બન ડાયોક્સાઇડમાં તો એક જ કાર્બન છે. હમણાં આપણે એવું કીધું કે શર્કરાનું નિર્માણ થાય. શર્કરા એટલે કોણ? તો કે ભાઈ ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું સૂત્ર શું બંધારણીય? C6H12O6. અહીં કાર્બન કેટલા આવ્યા? 6 આવ્યા. તો આ કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝનું નિર્માણ થાય તે પેલા કોકની હારે જોડાતો તો હોય ને, કોકની હારે પ્રક્રિયા તો કરતો હોય ને. તો કાર્બન ડાયોક્સાઇડ સૌ પ્રથમ પ્રક્રિયા દરમિયાન જેની હારે જોડાય છે તેને કહેવામાં આવે કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રાહક. ને કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક જે ગ્રાહક છે એના બંધારણમાં 5 કાર્બન આવેલા. કેટલા? 5. રિબ્યુલોસ, બાયફોસ્ફેટ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે RUBP. તો RUBP રિબ્યુલોસ 1,5-બાયફોસ્ફેટ કે જેના બંધારણમાં કાર્બનની સંખ્યા કેટલી છે છોકરાઓ? 5 છે. તો અહીંયા 3 મુદ્દા આવ્યા. પ્રથમ નિપજ, 2, એક 3 કાર્બન વાળી, એક 4 કાર્બન વાળી. 3 કાર્બન વાળીનું નામ ફોસ્ફોગ્લિસરિક એસિડ. 4 કાર્બન વાળીનું નામ ઓક્ઝેલો એસિટિક એસિડ. ફરીથી નામ બોલું છું, નોટ ડાઉન કરી લેજો. ફોસ્ફોગ્લિસરિક એસિડ જેના બંધારણમાં 3 કાર્બન હોય છે. ઓક્ઝેલો એસિટિક એસિડ જેના બંધારણમાં 4 કાર્બન હોય છે. આ થઈ પ્રથમ નિપજ. અને રિબ્યુલોસ 1,5-બાયફોસ્ફેટ ઈ છે કાર્બન ડાયોક્સાઇડનો પ્રથમ ગ્રાહક. ક્લિયર? હજી અહીંયા વાત પૂરી નથી થતી. આ RUBP વિશ્વમાં વિપુલ માત્રામાં વાતાવરણમાં મુક્ત સ્વરૂપે મળી આવે. વિશ્વમાં વિપુલ માત્રામાં એનો જથ્થો પુષ્કળ છે, મુક્ત સ્વરૂપે આપણને મળી આવે, એ વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. આ RUBP છે
એ ઓક્સિજન સાથે જોડાય એટલે ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને આ જ RuBP છે એ CO2 સાથે જોડાય. જો એને ઓક્સિજન મળે તો એ ઓક્સિજન હારે પ્રક્રિયા કરી નાખે. જો એને કાર્બન ડાયોક્સાઇડ મળે તો એ કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરી નાખે. એટલે બે સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છોકરાઓ, તો પ્રક્રિયા દરમિયાન હવે ખાસ અહીંયા જોજો જરાક, જેથી કરીને આગળ ચેપ્ટરમાં જાય ત્યારે તમારો પ્રોબ્લેમ ન થાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અત્યારે ચાલુ છે આપણે માની લ્યો, ત્યારે RuBP છે ઓલરેડી વનસ્પતિની અંદર RuBP છે. આ ઓલરેડી વનસ્પતિની અંદર જ છે. વનસ્પતિએ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવો એટલે કાર્બન ડાયોક્સાઇડ હારે RuBP છે વનસ્પતિમાં જોઈન્ટ થયો એટલે કાર્બન ડાયોક્સાઇડ નો પ્રથમ ગ્રાહક થઈ ગયો. તો કે હા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ O2 ઉત્પન્ન કરે. રેડી? આ ઓક્સિજન જે વનસ્પતિની અંદર ઉત્પન્ન થાય છે એક વધારાની બાય નિપજ તરીકે. નિપજ છે પણ એના માટે વધારાની છે. હવે જ્યારે ઉત્પન્ન થયો, જેવો ઉત્પન્ન થાય કે તરત RuBP એની હારે જોડાઈ જાય તો બહારથી આવેલા કાર્બન ડાયોક્સાઇડ હારે એની જોડાવાની ક્ષમતાનો દર કેવો આવે? નીચો આવે કે નહીં? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય, RuBP હારે જોડાય તો નિપજ સ્વરૂપે ઓક્સિજન ઉત્પન્ન થાય. હવે ઓક્સિજન ઉત્પન્ન થયો કે તરત તે જ સેકન્ડે કઈ વનસ્પતિ એનો વાતાવરણમાં ત્યાગ તો ન કરી શકે ને, ઓન ધ સ્પોટ. ઈ ગાળા દરમિયાન આ ભાઈ આની હારે જોડાઈ જાય. એટલે RuBP છે એનો ગુણધર્મ અથવા તો એની વૃત્તિ વધુમાં વધુ ઓક્સિજન હારે જોડાવાની છે. જો ઓક્સિજન એને મળે તો એ કાર્બન ડાયોક્સાઇડ હારે જોડાય નહીં. આમ RuBP ને બે નામ આપવામાં આવ્યા, RuBP ઓક્સિજનેસ અને કાર્બોક્સિલેસ. જો એ ઓક્સિજન હારે જોડાય છે તો ઓક્સિજનેસ, અને જો એ કાર્બન ડાયોક્સાઇડ હારે જોડાય તો કાર્બોક્સિલેસ. આવું તમને રેફરન્સમાં ઘણી જગ્યાએ જોવા મળશે કે ટૂંકમાં એનું નામ આમ લખ્યું હોય છે. આપણે કેમ અહીંયા RuBP લખ્યું એટલે અત્યારે તો આપણે ખાલી આના પૂરતું જ લખ્યું, રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. પણ આમ લખેલું હોય છોકરાઓ RuBP રૂબિસ્કો. એટલે આનો મતલબ શું થયો? જો આ સી હારે વાત કરતા હોય તમે તો કાર્બોક્સિલેસ છે, ને ઓ ને ધ્યાનમાં લ્યો ત્યારે સી ને ગણો નહીં ને ખાલી ઓ ને ગણતા હોય તો ઓક્સિજનેસ. એટલે આ એક જ ઉત્સેચક કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બે હારે પ્રક્રિયા કરે છે એટલે એને ટૂંકમાં કહેવામાં આવ્યો રૂબિસ્કો. ક્લિયર? આ વાત થઈ. ખાસ યાદ રાખવાનું છે, RuBP ને જો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને એક સાથે આપવામાં આવે તો ધરાવે. ક્લિયર? ઓક્સિજનની ગેરહાજરી હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરે છે, પણ જો એની હાજરી હોય તો
તો એ કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરે નહીં. આ એની પ્રકૃતિ થઈ. એટલે જ એને કહેવામાં આવે રૂબિસ્કો. કાર્બોક્સિલેસ ને ઓક્સિજીનેસ બે હારે પ્રક્રિયા કરે. આ એક જ આવો ઉત્સેચક છે. રેડી? હવે આગળ આપણે જાય છોકરાઓ કેલ્વિન ચક્રમાં. કેલ્વિન ચક્ર, જેને C3 પથ તરીકે પણ ઓળખવામાં આવે. આની શોધ કોણે કરી? તો કે મેલ્વિન અને કેલ્વિન. મેલ્વિન ને કેલ્વિન નામના આ બે વૈજ્ઞાનિક થઈ ગયા. આ બે વૈજ્ઞાનિકે કેલ્વિન ચક્રની શોધ કરી. આના નામ ઉપરથી આને નામ આપી દીધું કેલ્વિન ચક્ર. એટલે બેયનું નામ કાયમીન માટે અમર થઈ જાય. કેલ્વિન ચક્ર કે C3 પથમાં આ આખો પથ છે ને એ સળંગ પથ છે. અભ્યાસની સરળતા ખાતર તેને 3 તબક્કામાં વિભાજિત કરેલો. 3 સ્ટેપ એના પાડ્યા. પહેલું સ્ટેપ છે કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન એટલે શું? તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયી કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને કાર્બોક્સિલેશન કહેવાય. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયી કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને કાર્બોક્સિલેશન કહે છે. સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો, હવે આપણે આખી પ્રક્રિયા લઈ. હવે જો એક તમને બીજી વાત કહી દઉં. આપણી ટેક્સ્ટની અંદર આ આખી એક સળંગ આમ થિયરી દીધી છે, બરાબર? મેં આ થિયરીને મારી રીતે યાદ રાખવા માટે સમીકરણ સ્વરૂપ આપ્યું છે. એટલે તમે આ સમીકરણ સ્વરૂપ યાદ રાખશો એટલે આખું કેલ્વિન ચક્ર તમને એમને યાદ રહી જાય. સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ કારણ કે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ આવશે ક્યાંથી? તો કે વાતાવરણમાંથી જ આવશે. સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં આવેલા RuBp સાથે જોડાય. RuBp ના કેટલા કાર્બન? 5. 5 કાર્બન RuBp ના છોકરાઓ, 1 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ નો, જેને કારણે અહીંયા 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બને. એટલે તમારી વાક્ય રચના આમ થાય: સૌ પ્રથમ વાતાવરણમાંથી દાખલ થયેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં રહેલા
રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ શાબ્દિક સ્વરૂપમાં લખવાનું છે. પછી પાછળ તમે સંકેત લખો તો હાલે. વનસ્પતિમાં રહેલા રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નામના કાર્બનિક પદાર્થ જેમાં કાર્બનની સંખ્યા 5 છે સાથે જોડાય અને 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બનાવે. ખાસ યાદ રાખવાનું છે, અસ્થિર, એનું બંધારણ સ્થિર નથી. તો કોઈ એક પદાર્થ છે જેનું બંધારણ સ્થિર નથી તો તમે એને કોઈ નામ ન આપી શકો. દાખલા તરીકે તમે કોઈ રસોઈ બનાવતા હોય, એમાં રસોઈની સાધન સામગ્રી હજી ભેગી કરી તો તમે એમ ન કહો કે આ શાક છે, તમે એમ કહો શાક બને છે. ફર્નિચર કામ કરતા હોય, મિસ્ત્રી છે એ લાકડું બધું કાપીને ઢગલો કરી રાખે, તમે એમ ન કહો કે આ કબાટ છે, ટેબલ છે, શું છે કટિંગ પડ્યું છે, બન્યા પછી ખબર પડે. એમ આ સંયોજન અત્યારે બને છે, બની નથી ગયું, જેને કારણે 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બે અણુનું નિર્માણ કરે. આ બંને અણુ છે એ સમાન હોય, બંને અણુમાં કાર્બનની સંખ્યા કેટલી હોય? 3. તો હવે તમને ખબર પડી ગઈ કોણ? PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે વાતાવરણમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ RuBp હારે જોડાય, 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બને. આ 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન સ્થાયી સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે 2 અણુનું નિર્માણ કરે. બંને અણુની અંદર કાર્બનની સંખ્યા સમાન હોય. ખાસ યાદ રાખજો, બેયમાં કાર્બનની સંખ્યા સમાન છે અને 2 અણુ બન્યા. આ 2 અણુ ફોસ્ફોગ્લિસરિક એસિડ ના જ બન્યા, બીજા એકય નહીં. ક્લિયર? આ થયું કાર્બોક્સિલેશન. હવે વ્યાખ્યા હરખાવો તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયી કાર્બનિક સ્વરૂપમાં અથવા તો પદાર્થમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને કાર્બોક્સિલેશન કહે છે. આ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયામાંથી પસાર થયું અને સ્થાયી કાર્બનિક પદાર્થ બની ગયા, એટલે કાર્બોક્સિલેશન પૂરું. બીજો તબક્કો આવે રિડક્શન નો આવે. હવે કાર્બોક્સિલેશન ની ઘટના પૂરી થઈ, હવે બીજો તબક્કો આવ્યો રિડક્શન. તો રિડક્શન ની ઘટના દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના એક અણુના સ્થાપન માટે, એટલે CO2 ના એક અણુ ના સ્થાપન માટે અહીંયા 2 અણુ એટીપી ના વપરાય, 2 અણુ એટીપી ના વપરાય. પણ કઈ ઘટનામાં? તો આ 2 અણુ એટીપી ના જે વપરાય છે ફોસ્ફોરાયલેશન ની ઘટનામાં વપરાય. અને બીજા 2 અણુ NADP8 ના વપરાય. આ 2 અણુ NADP8 ના છે ને રિડક્શનમાં વપરાય. ખાસ યાદ રાખજો, છેલ્લે આપણે હિસાબ કરવાનો છે કે કેટલા ક્યાં વપરાય છે. રિડક્શનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હોય ત્યારે 2 અણુ આપણા એટીપી ના ફોસ્ફોરાયલેશનમાં વપરાઈ જાય છે, 2 અણુ વપરાઈ જાય છે NADP8 ના રિડક્શનમાં. હવે વાત આવે પુનઃપ્રાપ્તિની. પુનઃપ્રાપ્તિ કોની પુનઃપ્રાપ્તિ? તો કે RuBp ની. RuBp ની પુનઃપ્રાપ્તિમાં એક અણુ એટીપી
નો વપરાય. તો તમને એમ થશે કે સાહેબ આરયુબીપી ની પુનઃપ્રાપ્તિ વળી ક્યાંથી આવી? તો અહીંયા ઉતાર્યો કાર્બોક્સિલેશનમાં કાર્બન ડાયોક્સાઇડ એક અણુ આવ્યો તો એક આરયુબીપી શું થયો? વપરાણો. જો આરયુબીપી ને પ્રક્રિયામાંથી પાછો લેવામાં ન આવે તો નવો કાર્બન ડાયોક્સાઇડ આવે તો એની હારે જોડાશે કોણ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો દાખલ થતા જ રહ્યા. હવે એક ગ્લુકોઝ ના અણુના નિર્માણ માટે આ ચક્ર એટલે કોણ? તો કે C3 પથ. આ ચક્ર એટલે C3 પથ 6 વાર ચલાવવું પડે. તમે એમ કહો ઈ કેમ સાહેબ 6 વાર કેમ ચલાવવું પડે? ભાઈ હમણાં આપણે આગળની થિયરીમાં વાત કરી કે ભાઈ એક કાર્બોદિત પદાર્થ બને કે ને ઈ કોણ? CH2O. તો ગ્લુકોઝ જોતો હોય તો C6H12O6. તો કાર્બન કેટલા જ હોય? 6 જ હોય. તો એકવાર પ્રક્રિયા થાય તો એક કાર્બોદિત પદાર્થ બને. તો આવી પ્રક્રિયા 6 વાર થાય તો 6 કાર્બોદિત પદાર્થ બને. તો એક અણુનું નિર્માણ થાય છે તે દરમિયાન આપણો ખર્ચો શું આવે? એક CO2 ને દાખલ કરતા એક CO2 માટેનો હિસાબ કરીએ આપણે. તો એક CO2 ના અણુને તમે પ્રક્રિયામાં દાખલ કરો છો ત્યારે તમારા 3 એટીપી વપરાય. 2 અહીંયા અને 1 આ છે ને 3. ત્યારે 3 એટીપી અને 2 અણુ NADPH ના વપરાય. આ હાલો ક્લિયર? આ એક કાર્બન ડાયોક્સાઇડ એટલે એકવાર કેલ્વિન ચક્ર ચાલે કે એકવાર C3 પથ પૂરો થાય તે દરમિયાન 3 અણુ એટીપી ના વપરાઈ જાય અને 2 અણુ NADPH ના વપરાય. છતાંય હું અહીંયા લખી દઉં તમને. એકવાર કેલ્વિન ચક્ર પૂરું થાય ત્યારનો હિસાબ છે. હવે કેલ્વિન ચક્ર કેટલી વાર થવું જોઈએ? 6 વાર. એટલે બને હું એક ગ્લુકોઝનો અણુ બને. એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે આ પથ એટલે C3 પથ ચક્ર 6 વાર ચાલે એટલે એક ગ્લુકોઝ બને. એક ગ્લુકોઝ ના નિર્માણ માટે હવે એક ગ્લુકોઝના અણુના નિર્માણની વાત કરી તો એક ગ્લુકોઝના અણુમાં કાર્બન કેટલા હોય છોકરાઓ? 6 હોય. નિર્માણ માટે આ ચક્ર 6 વાર હાલે તો આનો હિસાબ થાય. એક વારમાં કેટલા વપરાણા? 3 એટીપી. તો 6 વારમાં કેટલા વપરાય? તો કે એને ગુણ્યા 6. તો ટોટલ આપણા એટીપી કેટલા વપરાઈ જાય? 18 એટીપી વપરાઈ જાય. એકવાર કાર્બન ડાયોક્સાઇડને દાખલ કરવો પડે તો 2 અણુ NADPH ના વપરાય. તો આવા કાર્બન ડાયોક્સાઇડ કેટલા દાખલ કરવા પડે? 6, કારણ કે 6 વાર ચક્કર હલાવવું છે. તો 6 દુને 12 એટીપી. આમ છોકરાઓ આપણે એક ગ્લુકોઝનો અણુ બને વનસ્પતિમાં ત્યારે વનસ્પતિની અંદરથી
એટીપી ના 18 અણુ અને એટીપી ના 18 અણુ અને NADPH ના 12 અણુ વપરાય. આ એક ગ્લુકોઝના અણુનો હિસાબ થયો. હવે તમને MCQ માં એવું પૂછે કે દાખલા તરીકે MCQ બોર્ડમાં એવો પૂછાણો કે નીટમાં એવો પૂછાણો કે 5 ગ્લુકોઝના અણુ બનાવવા. કેટલા? 5 અણુ ગ્લુકોઝ ના બનાવવાના છે. તો તમારે કેટલા એટીપી જોઈ અને કેટલા NADPH જોઈ. તમારે કાંઈ કરવાનું નથી. 5 ગુણ્યા 18 કારણ કે ગ્લુકોઝ કીધો ને, અને 5 ગુણ્યા 12. પણ જો આમ પૂછે આ ઉપરનું આપણે થોડુંક કાઢી નાખી એટલે અહીંયા વ્યવસ્થિત MCQ તમને લખી શકાય. જો તમને આવો પ્રશ્ન કરે છોકરાઓ, 8 CO2 ના અણુને કેલ્વિન ચક્રમાં દાખલ કરતા કેટલા એટીપી અને NADPH વપરાય. અહીંયા તમને કાર્બન ડાયોક્સાઇડની વાત કરી હોય ત્યારે તમારે શું કરવાનું રહે? તો કે 8 કાર્બન ડાયોક્સાઇડ કીધા છે તો ત્યારે તમારે આને જોવાનું ધ્યાનમાં. 8 કાર્બન ડાયોક્સાઇડ, એક કાર્બન ડાયોક્સાઇડ માટે 3 એટીપી, તો 8 તેરી 24 એટીપી. 8 કાર્બન ડાયોક્સાઇડ, એક કાર્બન ડાયોક્સાઇડ માટે 2 NADPH, તો 8 દુને 16 NADPH આવે. હવે જો આ જ પ્રશ્ન હું ફેરવી નાખું, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખું અને અહીંયા હું એમ મૂકી દઉં કે ગ્લુકોઝ, 8 ગ્લુકોઝના અણુના નિર્માણ માટે કેટલા એટીપી અને NADPH વપરાય? ફરીથી પ્રશ્ન બોલું, 8 ગ્લુકોઝના અણુના નિર્માણ માટે, તો 8 ગ્લુકોઝના અણુની વાત કરે ત્યારે 8 ગ્લુકોઝ ના અણુ માટે કેટલા એટીપી અને NADPH વપરાય? હવે જો 8 ગ્લુકોઝના અણુ માટે કેટલા એટીપી અને કેટલા NADPH વપરાય તો તમારે આ હિસાબને ધ્યાનમાં લેવાનો છે. તો કે 8 ગુણ્યા 18 એટીપી અને 8 ગુણ્યા 12 NADPH. તો 144 એટીપી આવશે તમારે, અને 8 ગુણ્યા 12 કરશો એટલે 8 દુ 16, 1 8 ને 1 9, 96 NADPH આવશે. હવે જો તમે ઉતાવળમાં બે વસ્તુ હરખી નહીં સમજ્યા હોય, એક્ઝામમાં પેપર દેવા ગયા હોય ત્યારની હું વાત કરું છું, અત્યારની નથી કરતો.
પેપરમાં તમે જોયું કે 8 કાર્બન ડાયોક્સાઇડના અણુને કેલ્વિન ચક્રમાં દાખલ કરતા કેટલા એટીપી ને કેટલા NADPH વપરાય, ત્યારે 100% તમારા મગજમાં આ જ યાદ છે, કારણ કે ટેક્સમાં આ લખ્યું છે. આ હિસાબ ટેક્સમાં નથી એટલે એ નહીં યાદ હોય. તમારે આને ધ્યાનમાં લેવાનું છે. જો કાર્બન ડાયોક્સાઇડની વાત હાલતી હોય તો, અને જો ગ્લુકોઝની વાત હાલતી હોય તો આ વસ્તુને ધ્યાનમાં લેવાની થાય. પછી પેપર ભરીને બહાર નીકળી ત્યારે સોલ્વ કરી લે, એ તો મને ખબર હતી, હવે આવતી સાલ ઓણ તારું પૂરું થઈ ગયું. આ થયું કેલ્વિન ચક્ર. આજે આપણે અહીંયા કેલ્વિન ચક્રની થિયરી પૂરતું અટકીએ છીએ. હજી એનો ડાયાગ્રામ બાકી છે જે ટેક્સ્ટમાં છે. પહેલા તમે આખી થિયરી કમ્પ્લીટ કરો. આવતીકાલે આપણે ડાયાગ્રામ ઉપર જાશું. બધું એકારે ખાઈ લેવાનું નથી, બરાબર? અહીંયા આપણે અટકીએ.